નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્રવદ 12 મંગળવાર તારીખ 14/4/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:21, સૂર્યાસ્તનો સમય સાંજે 6:59. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે સતતારા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:14 શરૂ થશે અને બપોરે 1:05 પૂર્ણ થશે આજનું અભિજીત મુહૂર્ત. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 3:49 આજનો રાહુકાળ શરૂ થશે અને બપોરે 5:24 આજનો રાહુકાળ સમાપ્ત થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં હિંમત રાખીને ચાલીએ, સાહસ કરીને ચાલીએ તો સફળતાઓ મોટી મળે છે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કુંભ અને આજના જન્મેલા બાળકો સ્વભાવે હિંમતવાળા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. બીજાની ટીકા કરતાં પહેલાં આપણે આપણા પોતાનામાં રહેલા અવગુણોનો અભ્યાસ કરવો જોઈએ, પછી બીજાની ટીકા કરાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. જેની આંખો લાલ રહેતી હોય ને એવા લોકોએ આંખમાં ગાયનું ચોખ્ખું ઘી આંજવું જોઈએ. એનાથી આંખમાં રહેતી રતાશ દૂર થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: કોઈને પણ પ્રેમ આપજો, પ્રેમભર્યું વર્તન કરજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજનો દિવસ સારો. દરેક કામમાં લાભ મળતા દેખાય છે. લાંબા સમયથી અટકેલું કામ આગળ વધારી શકાય અને આજના આર્થિક વ્યવહારો તમને ફાયદો અપાવનારા સાબિત થાય. તે ઉપરાંત દાંપત્ય જીવનમાં મધુરતા છવાયેલી રહે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજનો દિવસ ઘણો સારો. દરેક કાર્યમાં આપણે પ્રગતિ કરતા હોઈએ એવો અહેસાસ થશે અને પ્રગતિ કરી શકશો. આજે વિચારોને સકારાત્મક રાખીને ચાલશો તો ઘણા લાંબા સમયથી મનમાં ઘડીને રાખેલી યોજનાઓને અમલમાં મૂકી શકાય. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે તમારા અધૂરા કાર્યો પૂર્ણ થાય અને એનાથી સારો લાભ લઈ શકાય. મિત્રો, આજે કૌટુંબિક મતભેદો ટાળવા જોઈએ ને ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવો નહીં. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિ. કર્ક રાશિવાળાને આજે કોઈ નવી તક મળતી દેખાય. આજે કરેલું યોગ્ય આયોજન તમને સારી સફળતા અપાવી જાય. આજે આવકના સ્ત્રોતમાં વધારો થતો જોવા મળે. આજનો શુભ રંગ દૂધિયો. સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે, ચોક્કસ કરી લેજો. આજનો કરેલો પ્રવાસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આજે નાણાકીય બાબતોમાં સારો સંયોગ બેસતો દેખાય છે. અને મિત્રો, આજે સૌથી મોટો ફાયદો વિલંબમાં પડેલું કામ આપણે પૂર્ણ કરી શકીએ. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કૌટુંબિક કાર્યોમાં પ્રગતિ આવતી દેખાય. સામાજિક ક્ષેત્રમાં લાભદાયક પગલાં લેવાય. સંતાનોના અધૂરા કામ પૂર્ણ કરી શકાય. પણ મિત્રો, આજે કોઈ આર્થિક રોકાણ કરવામાં સાવધાની રાખવી જરૂરી દેખાય છે. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર,
સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે સામાજિક માન સન્માન વધતું દેખાય. સામાજિક કામોમાં સારી સફળતા મળે. આજે તમે તમારામાં રહેલી ચતુરાઈથી આજના દરેક કાર્યને પૂર્ણ કરી શકો. વેપારિક કામોમાં સારો ફાયદો લઈને આજના કામ પૂર્ણ કરશો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા નોકરી જે લોકો કરે છે એ લોકોને નોકરીમાં જે જશ મળતો દેખાય. આજે વેપારમાં પણ સફળતાનો સ્વાદ ચાખી શકાય. વેપારના અધૂરા કામોને આગળ વધારીને આપણે સારો આર્થિક લાભ મેળવી શકીએ. આજે રોકાણ કરવાની બાબતમાં થોડીક સાવધાની રાખજો અથવા વડીલોની સલાહ અવશ્ય લેજો. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળા માટે આજે વેપારિક કામોમાં પ્રગતિ આવતી દેખાય છે. ઘણા લાંબા સમયથી ચાલતી પારિવારિક સમસ્યાઓનો હલ આજે તમે લાવી શકશો. આજે વાહન ચલાવતી વખતે ઈજા ન થાય એની સાવધાની અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાએ આજે હરીફોથી બચીને ચાલવાનું છે. આજે કોઈ પણ કાયદાકીય બાબતોમાં સાવધાની રાખીને ચાલશો તો જરૂર સફળતા પ્રાપ્ત થાય. આજે ઘણા લાંબા સમયથી જે આર્થિક તકલીફો આપણે ભોગવી રહ્યા તેમાંથી નીકળવાનો ચાન્સ મળે. આજનો શુભ રંગ રાખોડી. કુંભ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. નાણાકીય બાબતોમાં આજે પેલી દુષ્કાળમાં અધિક આવી જાય ને એના જેવી થશે તો સાવધાની રાખીને ચાલવું જરૂરી. આજે કોઈ પણ કાર્યમાં ભાગીદારી કરવી નહીં. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાને આજે નવા કામની શરૂઆત કરી શકાય. આજે નવું કામ તમને મળી શકે છે, પણ કોઈ નવું આર્થિક સાહસ સમજી વિચારીને કરજો, નહીં તો મુંડી બ્લોક થતી દેખાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.